કચ્છમાં કડકડતી ઠંડીનો ચમકારો ભુજ નલિયા કંડલામાં ઠંડા પવનોનું જોર યથાવત છે। નલિયામાં ઠંડીનો પારો 12 ડિગ્રી સુધી ગગડ્યો। હજુ પણ ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। તો ભુજ નલિયા કંડલામાં ઠંડા પવનોનું જોર યથાવત છે। ઠંડીનો ચમકારો વધશે। જોકે એકાએક ઠંડી પણ વધી રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ એટલી જ જવાબદાર છે આ ઠંડીમાં વધારા અને ઘટાડા પાછળ। તો ઋતુચક્રમાં પણ ફેરફાર થઈ રહ્યા છે। ત્યારે કચ્છમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળ્યો। ભુજ નલિયા કંડલામાં ઠંડા પવનોનું જોર પણ યથાવત છે। લોકો તાપણાનો સહારો લેતા થયા છે। તો વહેલી સવારે લોકો બુકિંગ પર જવાનું પણ ટાળી રહ્યા છે। નલિયામાં ઠંડીનો પારો 12 ડિગ્રી સુધી ગગડ્યો છે। જોકે હજુ પણ ઠંડી વધશે તે આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જોકે નલિયા કે જ્યાં સૌથી વધારે તાપમાન માઇનસમાં પહોંચતું હોય છે અને સૌથી વધારે ઠંડીની અસર ત્યાં જોવા મળતી હોય છે। તો ઠંડા પવનોનું જોર યથાવત છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા ઠંડી વધવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો વહેલી સવારના આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ભુજ નલિયા કંડલામાં ઠંડા પવનોનું જોર પણ યથાવત છે। જોકે હજુ પણ હવામાન વિભાગ દ્વારા ઠંડીની આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે ઠંડી પડી શકે છે। ઠંડીનો પારો ગગડી શકે છે। હાડ થીજવતી ઠંડી પણ પડી શકે છે। જોકે ઠંડીના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ જોવા મળી રહી છે, જેના કારણે ફેરફારો થઈ રહ્યા છે। તો સિઝનલ ચેન્જીસના કારણે ઠંડીનો પરતારો જોવા મળશે। નલિયામાં ઠંડીનો પારો 12 ડિગ્રી સુધી ગગડ્યો છે। હજુ પણ ઠંડી વધશે। લોકો તાપણાનો સહારો લેતા પણ થયા છે। લોકો બહાર નીકળવાનું પણ ઘણા અંશે ટાળી રહ્યા છે। વહેલી સવારે લોકો એક્સરસાઇઝ અને મોર્નિંગ વોક કરવાનું પણ હવે ટાળી રહ્યા છે। તો બીજી તરફ રાત્રિ દરમિયાન પણ લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ગરમ કપડાનો લોકો સહારો તો લઈ રહ્યા છે, પરંતુ ઠંડીની અસર વધુ વર્તાઈ રહી છે અને હજુ પણ ઠંડી વધુ પડશે તે આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે કે રાજ્યમાં કાતિલ ઠંડીનો અહેસાસ પણ થઈ રહ્યો છે। ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। ઠંડીનું જોર પણ વધ્યું છે। હવામાન વિભાગે કહ્યું છે પૂર્વ ઉત્તર પ્રદેશથી હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેની અસર ગુજરાત પર થઈ રહી છે, જેના કારણે તેની અસર જોવા મળશે।